શું છે કાકા બોલો? શાંતિ બાપુ. મજા આવે છે? હા મજા આવે છે. કેટલી મજા આવે છે? બહુ મજા આવે છે. રૂખીબા શું કે રૂખીબા? આ રહ્યા ને. ગમે છે નહીં? હા. એવું? બરાબર બરાબર. તબિયત પાણી સારી? હા શું ખાધું આજે? અત્યારે દાળ ઢોકળી ને ભાત. દાળ ઢોકળી કેવી લાગી? સરસ લાગી. જોરદાર હતી ને? હા. બસ તાર મોજ કરો મોજ. હા. અને રૂમ તમારો સેપરેટ આલતી તો ચિંતા જ નહીં કશી તમારે. ના હવે કોઈ ચિંતા નહીં. બરાબર ને? હા. તમારો પોતાનો જ રૂમ એટલે માથાકૂટ જ નહીં કશી. કોઈ ચિંતા નહીં. બરાબર? શાંતિ ખાઈ પીને બેહી રહેવાનું, માથાકૂટ નહીં આવે, કઈ ચિંતા જ નહીં કશી. બરાબર? મોજે મોજ. હા હવે મદદ મારી છે. બરાબર ને? હા. તો આ હવે તો ચિંતા કશી કરવાની નહીં, કશું વિચારવાનું નહીં, કોઈ ટેન્શન નહીં લેવાનું. ના હવે કોઈ નહીં લેવાનું. પણ કોઈ પાછળ આગળ પાછળ ચાલે પણ ટેન્શન નહીં. સાચી વાત છે. કોઈ આપણે છે ને આપણે શું ચિંતા? હવે આખી દુનિયા આપણી. અત્યારે લગી કોઈ નતું, હવે આખી દુનિયા આપણી. બરાબર ને? હવે ચિંતા ના કરો, મસ્ત રહો. બરાબર? હા. બોલો મજા? હા મજા ભાઈ. ઓકે. શું છે બેન? મજામાં. મજામાં? તબિયત ઠીક. ઠીક છે? હા. તાવ આવે છે? ના તો? ઠંડી લાગે છે ચાદર ઓઢીને બેઠી. કેવું છે? કે ઊંઘ આવે છે કમ્પ્લીટ? હા એકદમ? એકદમ. બસ તાર. મોજે મોજ થઈ ગઈ કમ્પ્લીટ? કોઈ ચિંતા કરવાની જરૂર ના નહીં, મસ્ત રહેવાનું. હા બરાબર? હા. તો આ છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું અમારું ટેકો દિવ્યાંગ આશ્રમ, જે ગુજરાતનું સૌપ્રથમ તમામ એવા દિવ્યાંગો માટે રહેવાનું ઘર છે, જ્યાં રહેવાનું નિઃશુલ્ક છે, મેડિકલ નિઃશુલ્ક છે, 1 પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી, અને તમામ જાતિ, તમામ સમાજ અને તમામ પ્રકારના દિવ્યાંગો માટે આ ઓપન વ્યવસ્થા છે. તો આવો, અહીંયા તમારું સ્વાગત છે. અસીમભાઈ, જય માતાજી. મજા? એવું છે? મજા છે ને? હવે ઉજાસ કમ્પ્લીટ? બસ તાર મોજ કરો મોજ કરો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આનંદમાં જ કમ્પ્લીટ? તમે આનંદમાં અમને આનંદ કરાવો તો આનંદ કરીએ. બસ બસ તાર. રેડિયા વગાડે છે રે મસ્ત બળી. યસ યસ યસ. અને આવજો ઠંડી લાગે એટલે વાત સાચી છે, ઠંડી પણ થોડી વધારે છે નહીં? ઓવે હારું. શું છે, તમે ખાટલામાં જ છો? ઊભા થયા નહીં હજુ? ઊભા થયા નહીં? અચ્છા, જમી લીધું, આરામ કરો છો? ના ના, સરસ સરસ. તો કેવું લાગ્યું તમને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતું ટેકો દિવ્યાંગ આશ્રમ? તો આની અંદર પણ તમે સહયોગ આપી શકો છો. સહયોગ આપવા માટે તમને નંબર દેખાઈ રહ્યો છે, તો ચોક્કસથી તમને જો આ કામની અંદર યોગદાન આપવું હોય તો ચોક્કસથી આપતા રહીજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.